જૈનોના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના 2613મા જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ભુજમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈન સમાજના સાધુ ભગવંતો, સાધ્વીજીઓ અને શ્રમણીના વૃંદ સાથે વિશાળ રથયાત્રા નીકળી હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળેલ પ્રભુજીની રથયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. રથયાત્રામાં વિવિધ સ્લોટ્સ મૂકવામાં આવ્યા હતા, તો જૈન સમાજના યુવાનો બાઇક રેલી સાથે યાત્રામાં સામેલ થયા હતા. રથયાત્રા બાદ નવકાશી જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીધામમાં ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવની ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. મહાવીર જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણીનો આરંભ બુધવારથી જ થયો હતો. બુધવારે મહિલાઓ માટે મહેંદી હરીફાઈ, બાળકો માટે પેઇન્ટિંગ કોમ્પિટિશન અને ભક્તિ સંધ્યાના કાર્યક્રમો યોજાયા હતા. તો આજે સવારે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી. શહેરના ચિંતામણી દેરાસરથી નીકળેલ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. શોભાયાત્રામાં ઇન્દ્રધ્વજ, શણગાર રેલી, ઊંટગાડીઓ અને સ્વપ્નોએ આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રા બાદ નવકાશી ભોજન, રક્તદાન શિબિર, પ્રભુજીની અંગરચના અને દીપક આરતીના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમ માટે ફ્રેન્ડ્સ ગ્રુપ ઓફ કંપનીઝે સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા ગાંધીધામ જૈન સોશિયલ ગ્રુપે સંભાળી હતી. જૈન સમાજના વિવિધ મંડળોએ મહોત્સવની ઉજવણીમાં ઉમંગભેર ભાગ લીધો હતો. બંદરીય શહેર માંડવીમાં પણ મહાવીર જયંતિની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રભુજીની રથયાત્રામાં જૈન સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આજે સવારે આંબા બજારવાળી ધર્મશાળાએથી પ્રભુજીની રથયાત્રા નીકળી હતી. પાંચેય ગચ્છના ભાવિકો રથયાત્રામાં જોડાયા હતા. ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવ પ્રસંગે માંડવી ઉપરાંત તાલુકાના વિવિધ તીર્થસ્થાનો પર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુન્દ્રામાં ભગવાન મહાવીરની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે દેરાસર પાસેથી ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો. શહેરના તમામ મુખ્ય માર્ગો પર થઈ દેરાસર પર વરઘોડો પૂર્ણ થયો હતો. જૈન સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. બપોરે પ્રભુજીની આંગી અને રાત્રે ભાવનાનો સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજના ભાઈઓએ પાંખી પાડી પોતાના કામકાજ બંધ રાખ્યા હતા. તો મુન્દ્રા તાલુકાના જૈન તીર્થધામ વાંકી અને વસઈ ખાતે પણ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.